ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે આજે બહુજન આર્મી દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ કાર્યરત મહિલા કર્મચારીઓને છેલ્લા 15 દિવસથી કોઈપણ પૂર્વ સૂચના અથવા માન્ય કારણ વગર નોકરી પરથી છૂટા કરી દેવામાં આવતા આ અન્યાયી પગલા સામે બહુજન આર્મીના સ્થાપક શ્રી લખનભાઈ ધુમાએ સખત વિરોધ નોંધાવ્યો। આજરોજ બહુજન પાર્ટીના શ્રી લખનભાઈ ધુઆના નેતૃત્વ હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સમક્ષ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરાઈ હતી। લખનભાઈ ધુઆએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ દ્વારા મહિલા કર્મચારીઓને અચાનક નોકરી પરથી દૂર કરવાથી તેમના અને પરિવારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે। આ પગલું શ્રમ કાયદાઓ અને માનવીય અધિકારોનું સીધું ઉલ્લંઘન છે। બહુજન આર્મીએ માંગ કરી છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ મહિલા કર્મચારીઓને ફરીથી નોકરી પર પાછા લેવામાં આવે અને ભવિષ્યમાં આવા કોઈ પણ પગલાં ભરતા પહેલા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે। જો આ મામલે સત્વરે કોઈ હકારાત્મક કાર્યવાહી નહીં થાય તો બહુજન આર્મી દ્વારા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ ધરણા અને રજૂઆત દરમિયાન બહુજન આર્મીના કાર્યકરો અને અસરગ્રસ્ત મહિલા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। પહેલેથી હતું પણ નતા આપતા નાલાયકો કોન્ટ્રાક્ટરો આપણે શું કરવાના? એ પહેલાનું સમય 365 પર ડે અને યરલી 10 અને હવે સૌનો સારો રસ્તો થઈ જશે। આ એજન્સી વર્કઆઉટ અપાઈ આજ ખાલી વાતો કરવાથી નહીં થાય, લિખિતમાં કરવાથી થશે, વાતો કરવાથી કાંઈ નહીં થાય। હું તમને ઇન્સ્યોરન્સ આપું એટલો કહી શકું કે જે થાય બધાનો આપણે રસ્તો કાઢશું। તો અમે અહીંયા આગળ ગેટ બંધ કરીએ છીએ, બરોબર છે ને? પછી ચાલુ તમારે જો એવું તમે આનામાં સ્વાભાવિક છે 15 દિવસથી મહિલાઓ ઘરે બેઠી હોય, પુરુષો હોય ને તો મને એક્શન ન લેવા પડે, મને આવવાની જરૂર ન પડે સાહેબ। મહિલાઓ, હું સરકારની જે નીતિ છે હું એને સરકારની નીતિ સરકારની નીતિ ઉપકાર નથી કર્યો તમે રિસ્પોન્સ આપ્યો એટલે એમ નહીં, તમે શું કહો છો? રિસ્પોન્સ આપ્યો, ઉપકાર કર્યો મારા ઉપર? ભાઈ જો મેં તમને શું કીધું, મેં તમને શાંતિથી સાંભળે, શાંતિ જવાબ આપ્યો। શાંતિ એમ નહીં, ઉપકાર કર્યો છે તમે અમારા ઉપર એવું તમને થતી તમારા પાસે જે કોન્ટ્રાક્ટર આજે વર્ક ઓર્ડર આપવાનો છે તો લેખિતમાં આપી દો ને કે 10 દિવસ પછી અમને લઈ લેશું। કોઈ પણ સરકારી કર્મચારી અમારા ટેક્સમાંથી સાહેબ તમને પગાર મળે છે, ધ્યાન રાખજો બરોબર। કોઈ પણ અધિકારી ઉપકાર નથી કરતો કોઈ માણસ પાસે, ખોટી ચર્ચા નથી। અમે સાચું કહેશું એટલે તમને ખોટી ચર્ચા લાગે છે સાહેબ। મારે એટલું કહેવાનું, તમે જો આ ભાઈ જે પોલીસ વાળા છે બધા અમારા ટેક્સમાંથી પગાર ચૂકવે છે એમને સરકાર। અમારો હક બને છે તમને સવાલ કરવાનો, અમારો હક બને છે તમારા પાસે જવાબ લેવાનો, અને તમે તુછડો જવાબ આપો એટલે કોઈ પણ અધિકારી છે ને ઉપકાર નથી કરતો પ્રજા ઉપર સાહેબ। કોઈ ઉપકાર નહીં કરતા, હા, તુછડો જવાબ ક્યારે નહીં આપવાનો। બસ હવે તમે મેં કીધું આ લોકોના આપલવાની વાત નથી, એ તો ધારાસભ્ય સાંભળે છે, સાંસદે સાંભળે છે, ભલે ભાઈ થઈ જશે હો, એટલું તો ધારાસભ્યને સાંભળો। જયારે ઘરથી બહાર કોઈ નતું નીકળતું ત્યારે સંડાસ ઉપાડતી હતી માણસોનો, આજે એમને રચડતી, આ ત્રીજી વખત કોરોના પછી રચડતી મૂકી દીધી છે। કામનો તો પ્રશ્ન નથી, સમજ્યા? એમને કોનો વાંક છે? અમને સહાનુભૂતિ છે કે આ રસ્તો કરી તો થોડુંક જે ટાઈમ છે તો કરો સાહેબ। અમને લેખિતમાં આજે જોઈએ કે તમે અમને લેખિતમાં આપો, 10 દિવસ પછી 10 દિવસ તમે કોઈ વાંધો નહીં, અધિકારી જોડે વાત કરી લ્યો, કમિશનર સાહેબ જોડે વાત કરી લ્યો, તમે મીટિંગ પતે પછી કાંઈ વાંધો નહીં, વાત કરી લ્યો, બરોબર છે? અમે બેઠા છીએ, અમે ક્યાંય નહીં જઈએ ત્યાંથી, તમે લેખિતમાં આપો। લેખિત પણ આપી શકે બરોબર, લેખિત પણ માહિતી ના આપી શકાય, કારણ કે હવે તો આ વર્ક ઓર્ડર નહીં બાકી કામ ચાલુ થઈ ગયું છે સાહેબ એજન્સી પાસે, આદિવ્ય ભાસ્કરનું છે હજી। અરે પણ આને બધા વર્કઆઉટ નથી આપ્યો નહીં, કદાચ આપણે કર્મચારી કર્યું કામ શરૂ કર્યું, આપણે કર્મચારી અહીંયાથી પ્રેસ આઉટ થયું છે, પેપરમાં આવ્યું છે, બરોબર છે? હા આનો રસ્તો કાઢી દો, પણ રસ્તો અમને લેખિતમાં આપી દો કે 2 દિવસ 4 દિવસ પછી પણ આની અંદર ઉલ્લેખ કરેલો છે સાહેબ। હા, લેખિત પણ નહીં આપી શકાય, મારી આની અંદર રીતસર ઉલ્લેખ કરેલો છે કે ઉપરાંત જૂની પેઢીમાં કામ કરતા કામદારોને સાથે લેવાનો ઠરાવ પણ મનપા દ્વારા અગાઉથી કરી દેવામાં આવ્યો છે, તો તમે શું કામ લખાવો? ઠરાવ ક્યાં છે? અરે પેપરમાં વાંચો, સર પેપર તો નથી આપ્યું, આ તો પ્રેસ નોટ છે સાહેબ, આ આપી શકું પ્રેસ નોટ મારી પાસે આવે તો જવાબ દે, પ્રેસ કરો ફોન કરો, ડીયુ પાસ કરીને આ શું જવાબ ફોન કરો ને ભાઈ કરવાનો હોય, પ્રેસ નોટ તમારા વિરુદ્ધ છાપેલું છે કે ભાઈ આવી રીતે મહાનગરપાલિકામાં થઈ ગયું છે, મારા અમારે થાય તો પ્રયત્ન કરીએ છીએ। દાસો જે પ્રેસ નોટ ખોટી છે એની મને પ્રેસ નોટની માહિતી જ નથી, હું આવશે તો પણ નગરપાલિકા દ્વારા પ્રેસ નોટ આપવામાં ના આવી મેં છે, નથી આપ્યું, મને નથી આપ્યું। તમે નહીં, નગરપાલિકા દ્વારા કોણ આપવામાં આપ્યું પ્રેસ નોટ? આપણામાંથી કોણ આપ્યું? આપણે કોઈ નથી નથી આપતા, પેપર વાળો ફોટો પણ આખો વાંચે ગયો તમે ભાઈ આ કે કોન્ટ્રાક્ટર કાપતા હોય અમે એ તો બેડા મીટિંગમાં ઉલ્લેખ છે, કરેલો એટલે હતો। કરી બરોબર, તમે કમિશનર ફ્રી આવશે અત્યારે મીટિંગમાં કે વિડીયો કોન્ફરન્સમાં સાહેબ કાંઈ વાંધો નહીં, આપણે કમિશનર પ્રેસ જોડે નોટ વાત કરો, બરોબર છે? બરાબર, આપણે બપોર પછી ફરી મળી આવું સાહેબ સાહેબ રાતે ફોન જાવે કે કાલથી ના આવજે, એ એની એજન્સીની ભૂલ છે, એજન્સીને અમે વર્ક ઓર્ડરમાં ચોખ્ખું 30 લખીને આપેલું છે, સમજી લો, અમે એને 30 લખીને આપેલું છે।
પછી એક્સટેન્ડ કરવા માટેની પ્રક્રિયા બરાબર અમે લખીને આપ્યું છે એટલે એજન્સીવાળાને ખબર જ હતી કે 30 આપણું પૂરું થાય છે સમજી એને વર્ક ઓર્ડર નકલ માગો એની પાસે કે તારી વર્ક ઓર્ડર નકલ બતાવો 30 પૂરું થાય પણ હવે હું છું થોડીક આ પ્રક્રિયા લંબાઈ ગઈ ડિપોઝિટ ભરવાનો એટલે થોડોક પ્રશ્ન લાંબો થઈ ગયો બાકી એમાં તો સાહેબ 15 દિવસ કોઈ પણ ગરીબ પરિવારની રોજગારી જાય ને એટલે એને 4 મહિનાની અસર પડે બધું આપણે સમજીએ તો પ્રેક્ટિકલી વસ્તુ સમજતા હોઈએ ને તો પછી વસ્તુ થાય આપણે દરેક વસ્તુમાં આપણી જ જગ્યા ઉપર કેમ આમ થાય છે મારો કહેવાનો મતલબ એ છે જો. અને પર્ટિક્યુલર હું તમને આ નગરપાલિકા ઉપર આક્ષેપ કરું છું જાતિવાદ કે પર્ટિક્યુલર એકને એક સમાજ સાથે આવી રીતે કેમ થાય છે હું જાતિવાદને નથી માનતો પણ હું ક્લિયર આક્ષેપ કરું છું દર વખતે આ નગરપાલિકામાં ક્લિયર કટ એકને એક વર્ગને ટાર્ગેટ કરવામાં આવે છે એને હવે 8,000 રૂપિયામાં શું ઘર ચલાવશે ના, જો, એનામાં હું તમને બીજી જાણ કરું. વાત સાંભળજો મારી સાહેબ એનામાં 15 દિવસથી ઘરે બેસી રહે અહીંયા કને ધરણા કરીને બેસી રહે એ તો એક મહિલાઓ આ સરકારની નીતિ છે બેટી પઢાઓ બેટી બઢાઓ બરોબર છે અને અધિકારીઓની નીતિ છે કે બેટીને નોકરીમાંથી કાઢીને ઘરે બેસાડો હવે જો એક સરકારની નીતિને આપ માનશો કે નહીં માનો એક વસ્તુ છે સાહેબ તમે સરકારની નીતિને માનશો કે નહીં તમે માનો સાંભળો, હું સરકારની નીતિની વાત કરું છું ચર્ચા કરવાની જરૂર નથી. પહેલી વસ્તુ સાંભળો કે હવે એને લઘુત્તમ વેતન ય મળશે 14 જે અન્યાય થતો આ વખતે અમે કન્ડિશન કરી છે કે લઘુત્તમ વેતન પ્રમાણે જ